Our next topic is scope of economics. If we talk about the scope of economics growing day by day, continuously. આપણી ઇકોનોમી છે ને એ કન્ટિન્યુઅસલી ગ્રોથ થાય છે. સો જેટલું તમે ઇકોનોમિક્સને ડીપલી સ્ટડી કરશો ને એટલા જ એના સ્કોપ છે ને એનો યુઝિસ છે ને એ ઇન્ક્રીઝ જ થતો રહેશે. સો the scope of economics are divided into main 5 points. The first is consumption, the second is production, third is exchange, fourth is distribution, and fifth is public finance. So let us understand one by one. The first point is consumption. આપણે જ્યારથી ઇકોનોમિક્સ સ્ટાર્ટ કર્યું ને ત્યારથી આપણે એક વસ્તુ ભણીએ છીએ, દેટ ઇઝ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ હ્યુમન વોન્ટ્સ, અનલિમિટેડ હ્યુમન વોન્ટ્સ. આપણી લાઈફની મોસ્ટ ઓફ ધ એક્ટિવિટીઝ છે ને ઇટ ઇઝ બિકોઝ ટુ સેટિસ્ફાય અવર વોન્ટ્સ. આપણે આપણી નીડ્સને સેટિસ્ફાય કરવા માટે છે ને આપણી લાઈફની મેજોરિટી એક્ટિવિટીઝ કરીએ છીએ, રાઈટ. આપણે અર્ન શું કામ કરીએ છીએ? બિકોઝ વી વોન્ટ ટુ લીવ બેટર, વી વોન્ટ ટુ ઇટ ગુડ ફૂડ, વી વોન્ટ ટુ વેર good clothes, and we want a good house, right, to stay. એક આપણે સારું ઘર જોઈએ છીએ, સારા કપડાં પહેરવા છે, સારું જમવાનું જોઈએ છે. તો આ બધી આપણી નીડ સેટિસ્ફાય કરવા માટે થઈને આપણે શું કરશું? વધારે ને વધારે અર્ન કરશું. એટલે કન્ઝમ્પશન છે ને ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ હ્યુમન વોન્ટ્સ. બિકોઝ આપણી પાસે જે વસ્તુઓ પરચેઝ કરીએ છીએ ને વી આર પરચેઝિંગ ધ થિંગ્સ. હવે એ જે થિંગ્સ કે ગુડ્સ પરચેઝ કરીએ છીએ ને એની યુટિલિટી છે ને દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર અસ, નોટ દેટ થિંગ પર્ટિક્યુલરલી. આપણી યુટિલિટી, આપણું સેટિસ્ફેક્શન, આપણી વોન્ટ્સ કેવી રીતે સેટિસ્ફાય થાય છે ને દેટ થિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ પર્ટિક્યુલર થિંગ, મીન્સ ધ ગુડ્સ. કે મેં એક વસ્તુ પરચેઝ કરીને તો એ વસ્તુ તો ઠીક છે પણ એનો યુટિલિટી, એનો યુઝ મારી માટે શું છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કન્ઝમ્પશનનો મિનિંગ શું છે? કન્ઝમ્પશન મીન્સ યુઝ ઓફ ધ વેલ્થ ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ અવર વોન્ટ્સ એન્ડ ડિઝાયર ફોર મટીરિયલ એન્ડ નોન મટીરિયલ થિંગ્સ, રાઈટ. કે મટીરિયલ થિંગ્સ હોય કે નોન મટીરિયલ. હવે જો મટીરિયલ થિંગ્સ એટલે તો આપણે ટેન્જિબલ ગુડ્સ લઈ શકીએ કે જેને આપણે અડી શકીએ છીએ અને જેને આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. તો એને મટીરિયલ થિંગ કહેવાય. કે હું સેલફોન લઉં, લેપટોપ લઉં, વ્હીકલ લઉં, આવી બધી વસ્તુ છે. આપણા ઘરમાં કોઈ પણ આપણે વસ્તુ લઈએ જેને જોઈ શકીએ છીએ તો એ મટીરિયલિસ્ટિક થિંગ કહેવાય. પણ નોન મટીરિયલિસ્ટિક થિંગ્સ એટલે આપણે સર્વિસીસ કહી શકીએ, રાઈટ. મ્યુઝિક છે એ નોન મટીરિયલિસ્ટિક થિંગ છે. તમે મ્યુઝિક સાંભળો તો તમને જે મેન્ટલ સેટિસ્ફેક્શન મળે જ છે, રાઈટ. સો કન્ઝમ્પશન છે ને ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ વિથ અવર વોન્ટ્સ. કે કેવી રીતે કોઈ વસ્તુમાંથી એનો આપણે યુઝ કરીએ છીએ. મેં તમને પહેલાં જ કીધું હતું કે કન્ઝ્યુમર અને કસ્ટમર વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કન્ઝ્યુમર એટલે અલ્ટિમેટ યુઝર, કે જે એ વસ્તુને યુઝ કરવાના છે એ, કે હું કોઈ વસ્તુનો યુઝ કરું છું અને મને એનું સેટિસ્ફેક્શન મળે છે, દેટ ઇઝ ધ કન્ઝમ્પશન ઓફ ધ થિંગ્સ. સો ધ ફર્સ્ટ સ્કોપ ઓફ ઇકોનોમિક્સ ઇઝ કન્ઝમ્પશન. બટ consumption refers to the number of things. Like the study of consumption includes characteristics and classification of the human wants. કે કેવી રીતે હ્યુમન વોન્ટ્સને કઈ રીતે આપણે ક્લાસિફાય કરીએ છીએ, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે. લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી, દેન લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટી, લો ઓફ ડિમાન્ડ, ઇલાસ્ટિસિટીઝ ઓફ ડિમાન્ડ. આ બધા ફેક્ટર્સ છે ને એ કન્ઝમ્પશન જ્યારે આપણે ટર્મ યુઝ કરીને ત્યારે કન્ઝમ્પશનમાં આપણે આ બધા ફેક્ટર્સને પણ સ્ટડી કરીએ છીએ. આઈ એમ નોટ ગોઈંગ ઇન ડિટેલ ઇન ધીઝ ઓલ લોઝ બિકોઝ in next few lectures we are going to discuss all these laws in detail. The second scope is in production. પ્રોડક્શનનો મિનિંગ કહીએ ને તો પહેલાં તો 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આવે, દેટ આર લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. બટ બિફોર દેટ વન ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ઇઝ દેટ man cannot create a matter and it cannot destroy it. મેટર કે થિંગને અહીંયા આપણે કોઈ વસ્તુ તરીકે કન્સિડર કરી શકીએ.
કે કોઈ પણ આપણી જે સોસાયટી છે કે કોઈ પણ હ્યુમન બિઈંગ છે, આપણે કોઈ વસ્તુને ક્રિએટ નથી કરી શકતા કે આપણે એને ડિસ્ટ્રોય પણ નથી કરી શકતા. સો વોટ વી કેન ડૂ, વી કેન જસ્ટ એડ યુટિલિટી ટુ ધ થિંગ્સ વિચ આર અવેલેબલ ટુ અસ બાય ધ નેચર. નેચરલી આપણી પાસે જે વસ્તુઓ અવેલેબલ છે ને એમાં આપણે ખાલી જસ્ટ યુટિલિટી એડ કરી અને એ વસ્તુને કન્ઝ્યુમ કરીએ છીએ. સો ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રોડક્શન ટુ ઇમ્પાર્ટ યુટિલિટી ટુ પર્ટિક્યુલર થિંગ એન્ડ અલ્ટિમેટલી ટુ સેટિસ્ફાય ધ હ્યુમન વોન્ટ્સ. એક એક્ઝામ્પલથી સમજીએ કે આપણી પાસે કોટન છે એ નેચરલ છે, રાઈટ. આપણે કપાસ કહીએ તો એ ઉગે છે, રાઈટ. આપણને એક નેચર વસ્તુ છે. તો કોટન જે ઉગે છે એ કોટનમાં આપણે યુટિલિટી કેવી રીતે એડ કરીએ છીએ, તો એ રૂમાંથી આપણે કોટનના ક્લોથ્સ બનાવીએ છીએ અને એ કોટન ક્લોથ્સ છે એને આપણી નીડ્સ છે એ સેટિસ્ફાઈ કરીએ છીએ, બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ આપણી જે બેઝિક નીડ્સ કહી શકીએ ને એમાં છે, રાઈટ. તો જો આ એક વસ્તુ યુટિલિટી આપણે એડ કરી અને આપણે આપણી નીડ્સને સેટિસ્ફાઈ કરી છે. આવી તો ઘણી વસ્તુ જે નેચરલી આપણી પાસે અવેલેબલ છે, ગોડ ગિફ્ટ છે, ગિફ્ટ ઓફ નેચર છે, એવા ઘણા બધા મિનરલ્સ છે, રાઈટ. તમે લોકો સાયન્સમાં એક પ્રોજેક્ટમાં એવું આવતું કે આવી રીતે કે ડીઝલ ને પેટ્રોલ ને બધું પ્રોસેસ થઈ અને છેલ્લે ખાલી એક ડામર છે એ વધે છે. તો જો ડીઝલ છે, પેટ્રોલ છે, આમાં આપણે યુટિલિટી કેવી રીતે એડ કરી કે એને આપણે હવે વ્હીકલમાં યુઝ કરી અને આપણી નીડ સેટિસ્ફાઈ કરીએ છીએ. સો ઇટ ઇઝ ધ પ્રોડક્શન, કે પ્રોડક્શન પ્રોસેસ થ્રુ આપણી પાસે જે રો મટીરિયલ અવેલેબલ છે એમાં યુટિલિટી એડ કરી અને એને ફિનિશ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી અને હ્યુમન વોન્ટ્સને સેટિસ્ફાઈ કરવી. સો ઇન પ્રોડક્શન વી વિલ રિફર સર્ટેન થિંગ્સ લાઇક factors of production without which production process is not possible, then law of returns to scale, diminishing return છે, increasing return છે, constant returns to scale છે. So all these things are, then certain other laws are also included in the production process, division of labor છે, localization of industries છે. તો આવી બધી વસ્તુઓ છે એ પ્રોડક્શનમાં આવી બધા સ્ટડી છે એ ઇન્ક્લુડ થાય છે. The third thing is exchange. Exchange means exchange of goods and services against money or anything else. If we talk about the exchange in detail, it is not possible for the human being to satisfy all his wants by their own. કોઈ પણ વ્યક્તિ છે ને પોતાની બધી નીડ્સ છે ને એ પોતાની જાતે જ સેટિસ્ફાઈ ન કરી શકે, બિકોઝ દે હેવ ટુ હી ઇઝ નોટ એબલ ટુ પ્રોડ્યુસ એવરીથિંગ બાય ધેર ઇઝ ઓન. આપણે બધી વસ્તુનું પ્રોડક્શન આપણે પોતે ન કરી શકીએ, એને એટલે જ આપણી અમુક સેટિસ્ફેક્શન અમુક ગુડ્સને માટે થઈને આપણે કોઈ બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે. કેવી રીતે કે હું અત્યારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરું છું કે મારી પાસે એ વસ્તુ છે. સે ફોર એક્ઝામ્પલ ફાર્મર છે, એક ફાર્મર છે એ પોતે વીટ પ્રોડ્યુસ કરે છે, પણ હા એને જો ક્લોથ્સની રિક્વાયરમેન્ટ હશે તો એ પોતે પ્રોડ્યુસ નહીં કરી શકે, એની માટે થઈને ફાર્મરે ક્લોથ્સ છે એ બીજા પાસેથી પરચેઝ કરવા જ પડે. એન્ડ એટ ધેટ ટાઈમ એક્સચેન્જ ટેક્સ પ્લેસ, એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ અગેન્સ્ટ એક્સચેન્જ ઓફ મની. ઇનિશિયલ સ્ટેજમાં શું હતું, જ્યારે બાર્ટર સિસ્ટમ હતી, બટ ઇવન વી ટોક અબાઉટ બિફોર ધ બાર્ટર સિસ્ટમ, કે બાર્ટર સિસ્ટમ પહેલાંય શું હતું કે બહુ હ્યુમન સિવિલાઇઝેશન જ્યારે આવ્યું ને ત્યારે આપણે શરૂઆતના ફેઝની વાત કરીએ ને તો નીડ્સ એટલી લિમિટેડ હતી ને કે લોકો પોતાનું છે ને ફૂડ બી જાતે મેનેજ કરી લેતા, પોતે જ જાતે ગ્રો કરી લેતા કે ક્યાંય પરથી મેનેજ કરી લેતા, શેલ્ટર પોતાનું ઘર જાતે જ બનાવી લેતા, એટલે ફૂડ છે, શેલ્ટર છે, ક્લોથ્સ છે એ બી જાતે મેનેજ થઈ જતું. બટ ધીમે ધીમે શું થયું કે નીડ્સ છે ને એ ઇન્ક્રીઝ થવા લાગી અને હવે શું થયું કે એ નીડ્સ માટે થઈને બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડ્યું. તો એ નીડ છે એ બીજા ઉપર ડિપેન્ડ રહ્યા એટલે પહેલાં તો શું થયું કે ગુડ્સની અગેન્સ્ટમાં ગુડ્સ અને સર્વિસીસની અગેન્સ્ટમાં સર્વિસીસ એક્સચેન્જ થઈ, એટલે બાર્ટર સિસ્ટમ ઓફ એક્સચેન્જ ટેક્સ પ્લેસ ઇન ધ સોસાયટી. બટ લેટર ઓન અગેન ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કે દરેક વખતે એવું પોસિબલ ન થતું કે ગુડ્સની અગેનમાં ગુડ્સ છે એ એક્સચેન્જ થઈ જાય, બિકોઝ દેર વેર નંબર ઓફ ઇનકન્વીનિયન્સીસ ઓફ ધ બાર્ટર સિસ્ટમ ઇન ટુ ધ સોસાયટી. સો
money was invented, and ultimately now goods are exchanged again money or services. કાંઈ પણ છે એ અત્યારે મનીની અગેન્સ્ટમાં એક્સચેન્જ થઈ શકે. સો to satisfy our wants we purchase certain goods from the other, and that is why exchange takes place. So એક્સચેન્જની વાત કરીએ તો ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે આપણે સ્ટડી કરીએ તો એક્સચેન્જ માર્કેટ છે, મની છે, ક્રેડિટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બેન્કિંગ છે, ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે, ઇન્ટરનલ ટ્રેડિંગ છે, ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ છે, રાઈટ. કારણ કે જ્યારે ગુડ્સ અને સર્વિસીસ મનીની સાથે એક્સચેન્જ થતા હોય ને એટલે બેન્કિંગ ફેસિલિટી રિક્વાયરમેન્ટ હોય, ઇન્ટરનેશનલ ટ્રેડિંગ હોય, બીજી કન્ટ્રી સાથે જ્યારે આપણે ટ્રેડિંગ કરતા હોય એટ દેટ ટાઈમ એક્સચેન્જ, ફોરેન એક્સચેન્જ આવે, બિકોઝ ડિફરન્ટ કન્ટ્રીઝ હેવ ધેર ઓન કરન્સી, એન્ડ દેટ ઇઝ વાય it was all about the exchange. The next point is distribution. Now distribution of the national income or the wealth which is produced amongst the different factors of production. જેટલી વેલ્થનું પ્રોડક્શન થયું છે ને એનું જે આપણે 4 મેઇન ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લીધા ને, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર, આના વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું. તો આ ચારેય ફેક્ટર છે ને એનું રિવોર્ડ શું છે. લેન્ડનું ફેક્ટર રિવોર્ડ તો રેન્ટ છે, લેબરનું વેજીસ, કેપિટલનું ઇન્ટરેસ્ટ, એન્ડ એન્ટરપ્રિન્યોરને શું મળે છે, પ્રોફિટ. સો ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વેલ્થ which is produced will be distributed among the various factors of production in the form of rent, wages, interest and profit. Because કોઈ પણ એક્ટિવિટી થતી હોય કે લેન્ડનું રિવોર્ડ રેન્ટ મળે છે, કોઈ પર્સન પાસે લેન્ડ છે તો એને એનું રેન્ટ મળવું જોઈએ. લેબર્સ છે એ કેટલા એફર્ટ્સ કરી, હાર્ડવર્ક કરી અને કોઈ વસ્તુનું પ્રોડક્શન કરે છે તો એને વેજીસ મળવા જોઈએ. એ વેજીસ એને જે મળ્યા એમાંથી એ શું કરશે, પોતાની નીડ્સ સેટિસ્ફાય કરશે. ઘણા બધા ગુડ્સ છે એ કન્ઝ્યુમ કરશે, કન્ઝમ્પશન કરશે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. સો ઓલ ધીસ થિંગ્સ આર interconnected. So the fourth scope of economic is distribution of the national income or the wealth between or amongst the various factors of production in the form of rent, wages, interest and profit. The next and the last point is public finance. In public finance we will discuss the public welfare of the state. Ke in the recent years there has been a significant expansion in the functions, activities or we can say the responsibilities of the governments. કે ગવર્મેન્ટ્સના જે ફંક્શન્સ છે, એક્ટિવિટીઝ છે, કે ગવર્મેન્ટની જે રિસ્પોન્સિબિલિટી છે ને એમાં સિગ્નિફિકન્ટ નોટિસેબલ એક્સપાન્શન થયું છે. બિકોઝ હવે ગવર્મેન્ટ છે ને એનો એમ ખાલી ડિફેન્સ નથી કે કેવી રીતે આપણા સ્ટેટને કે આપણી કન્ટ્રીને કંઈ એક્સટર્નલ ફેક્ટર્સ છે એનાથી ડિફેન્ડ કરવા, બટ ઓલ્સો પબ્લિક વેલફેર, સોસાયટી માટે કંઈક કરવું, રાઈટ. લાઈક મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર છે, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, બીજા ઇકોનોમિક પ્લાન્સ છે, સોશિયલ ડેવલપમેન્ટ છે. ખાલી આટલું જ આ બધા કેટલા બધા એવા ફંક્શન્સ છે કે ગવર્મેન્ટ છે ને અત્યારે પરફોર્મ કરે છે. તમે જો પહેલાંની 10 years બિફોર એન્ડ નાવ તમે જો કમ્પેરિઝન કરો ને તો આપણે એક ઘણું બધું ડેવલપમેન્ટ છે ને આપણા સ્ટેટનું કે આપણી કન્ટ્રીનું, કે તમે તમારા આપણા રિજનની વાત કરીએ તો સિગ્નિફિકન્ટ ડેવલપમેન્ટ ઇઝ ધેર. બટ આ ડેવલપમેન્ટ એમનેમ તો ન થાય. ફોર દેટ money is required. So under public finance, how government will able to collect the revenue and how we will spend this revenue in the form of expenditure for the public welfare is going to be discussed or studied. કે કેવી રીતે ગવર્મેન્ટ છે એ ઇન્કમ જનરેટ કરે છે અને આ ઇન્કમ છે એને પબ્લિક વેલફેર માટે ડિફરન્ટ એક્ટિવિટીઝ, ડિફરન્ટ ફંક્શન્સ છે એમાં સ્પેન્ડ કરે છે. તો આમાં ક્યાં ક્યાં ફંક્શન્સ હોઈ શકે, તો પ્રિન્સિપલ્સ ઓફ ટેક્સેશન છે, પબ્લિક એક્સપેન્ડિચર છે, પબ્લિક ડેટ છે. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે થઈને આ ગવર્મેન્ટ છે એ કેવી રીતે ફિનાન્સ મેનેજ કરે છે, પછી ઇનફ્લો હોય કે આઉટફ્લો હોય, ઓલ ધીસ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ public finance. So it was all about the scope of
The above classification of economic is known as the traditional classification, but according to the modern writers, they have classified the economics into two. The first is microeconomics and the second is macroeconomics. Now, let us understand one by one. Microeconomics refers to the study of economic motive and behavior of an individual consumers and producers and the principles of the firm and industry. Microeconomics છે ને it is narrow. માઇક્રોઇકોનોમિક્સ છે એ નેરો ઇન કન્સેપ્ટ છે. કેવી રીતે કે એક ઇન્ડિવિડ્યુઅલ સ્ટડી કરે છે, પછી એ ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર હોય, ઇન્ડિવિડ્યુઅલ પ્રોડ્યુસર હોય કે કોઈ એક ફર્મ હોય કે કોઈ એક ઇન્ડસ્ટ્રી હોય, એ ઇન્ડિવિડ્યુઅલ લેવલે માઇક્રો લેવલે સ્ટડી કરે છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ microeconomics, because it studies the behavior of an individual, whether it is firm or producer. એટલે માઇક્રોઇકોનોમિક્સ શું કરશે કે ઇકોનોમિક્સના જે કન્સેપ્ટ કે જે ફોર એક્ઝામ્પલ હું મારો બિઝનેસ કરું છું, મારી એક ફર્મ છે, તો એ ફર્મને રિલેટેડ જેટલી ઇકોનોમિક થિયરીઝ હશે ને એને જ હું સ્ટડી કરીશ અને એને જ ખાલી મારી ફર્મમાં ઇમ્પ્લિમેન્ટ કરીશ. હું હોલ ઇકોનોમીને સ્ટડી નહીં કરું. ધેટ ઇઝ ધ માઇક્રોઇકોનોમિક્સ. બટ if we talk about the macroeconomics, macroeconomics refers to the study of behavior of not only a particular unit or industry, but it studies all the units combined together. મેક્રોઇકોનોમિક્સ છે ને એ કોઈ ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર છે, પ્રોડ્યુસર છે કે ફર્મ છે કે ઇન્ડસ્ટ્રી છે એને સ્ટડી નથી કરતું, બટ ઇટ સ્ટડીઝ ધ એગ્રીગેટ. એગ્રીગેટ એટલે ટોટલ. મેક્રોઇકોનોમિક્સ છે એ ઓનલી ઇન્કમ, ઇન્ડિવિડ્યુઅલ ઇન્કમ સ્ટડી નહીં કરે, બટ ઇટ વિલ સ્ટડી ધ નેશનલ ઇન્કમ. ઇટ ડઝ નોટ ડીલ્સ વિથ ધ ઇન્ડિવિડ્યુઅલ પ્રાઇઝીસ, બટ ઇટ ડીલ્સ વિથ ધ હોલ પ્રાઇઝ લેવલ. સો it does not deals with the individual output, but it deals with the national output. કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ફર્મે કેટલું પ્રોડક્શન કર્યું, કેટલું આઉટપુટ થયું એની સાથે ડીલ નથી કરતું, બટ નેશનલ આઉટપુટ, જીડીપી કેટલું થયું છે, આખી કન્ટ્રીમાં કેટલું પ્રોડક્શન થયું એને રિલેટેડ છે એ સ્ટડી કરે છે. એટલે એગ્રીગેટ લેવલે છે ને મેક્રો ઇકોનોમિક્સ વર્ક કરે છે. ઇટ ઇઝ વાઇડ ઇન નેચર, ઇટ ઇઝ વેરી બ્રોડ ઇન નેચર, કે એગ્રીગેટ ડિમાન્ડ છે, એગ્રીગેટ કન્ઝમ્પશન છે, ટોટલ પ્રોડક્શન છે, પ્રાઇસ લેવલ છે, એમ્પ્લોયમેન્ટ છે. તો આવા બધા ફેક્ટર્સ છે ને, આવા બધા પોઈન્ટ્સ છે એ મેક્રો ઇકોનોમિક્સમાં સ્ટડી થાય છે. એન્ડ ધેટ ઇઝ વાય it is a wide in nature. So today we are ending up our session. In the next lecture we will continue the same chapter. Thank you very much. I hope you get all the things.